નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે સોનું ખરીદવું એ આમ જોવા જઈએ તો પહેલા તો સપના જેવું હતું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ઇમ્પોસિબલ જેવું પણ લાગી રહ્યું છે, કારણ કે હવે આયાત ડ્યુટી સરકારે 6% વધારીને 15% સુધી લઈ ગઈ છે. હવે આની અસર નો ડાઉટ જે લોકો આની સાથે બિઝનેસમાં જોડાયેલા છે એમને તો પડવાની જ છે, પરંતુ આની સાથે સાથે જે મિડલ ક્લાસ પીપલ છે, સામાન્ય નાગરિકો છે, એને પણ આમની અસર થવાની છે. પરંતુ હવે આની અસર ક્યાં સુધી રહેવાની છે, ખરીદવાનું ક્યારે છે, એની સાથે સાથે માર્કેટ ઉપર આની શું અસર થશે, આ બધું સમજવા માટે અત્યારે આપણી સાથે છે જુગલભાઈ શાહ. જુગલભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. તો યસ. સૌથી પહેલા તો જુગલભાઈ, તમે આને કઈ રીતના જોવો છો? કારણ કે 6% લઈને 15% સુધી, એટલે ડબલ કરતા પણ વધારે સમજી શકાય છે કે ભાઈ સરકારે નિર્ણય લઈ લીધો છે કે હવે આગળના સમયમાં આપણે સોનું બહારથી ખરીદવું નથી. પરંતુ તમે આને કઈ રીતના જુઓ છો? ઓકે, તો પહેલા તો આ વસ્તુ અ, ભારતના ઇતિહાસમાં પહેલી વખત નથી બની. રાઈટ. આની પહેલા પણ આ રીતના સ્ટેપ્સ લેવાયેલા છે ગોલ્ડનું ઇમ્પોર્ટ રોકવા માટે. ગોલ્ડનું ઓકે. ઇમ્પોર્ટ રોકવું જરૂરી કેમ છે, તો આજે એક જસ્ટ નંબર આપું તમને. ભારતીયોએ ગયા વર્ષમાં $72 બિલિયન આટલું સોનું ઇમ્પોર્ટ કર્યું. 72 72 બિલિયન. બિલિયન ડોલર ઓકે. યસ. આપણું ડિફેન્સનું બજેટ જે છે ને એ $78 બિલિયન છે. ઓકે. એજ્યુકેશન અને હેલ્થ એના માટેનું બજેટ લગભગ 11 સાડા 11 બિલિયન ડોલર અને $14 બિલિયન છે. અને આપણે ખાલી સોનું ઇમ્પોર્ટ કર્યું એ જ $72 બિલિયન છે. એટલે આપણે સમજી શકીએ કે ભારતીય તરીકે આપણને સોના સાથેનો કેટલો પ્રેમ છે. રાઈટ. આ બધાની વચ્ચે અત્યારે મેઇન પ્રોબ્લેમ જે થયો, સ્ટ્રેટ ઓફ હાર્મસ, ઈરાન અને યુએસ નું જે વોર ચાલી રહ્યું છે એના લીધે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા. સો ક્રૂડ ઓઇલના ભાવ વધ્યાથી આપણું ઇમ્પોર્ટ પાછું ઓર વધ્યું. જે આપણે કદાચ ગયા વર્ષે ઓઇલ ફક્ત $75 પ્રતિ બેરલના હિસાબથી ખરીદતા હતા, ગયા મહિને લગભગ આપણે $130 હિસાબથી ખરીદવું પડ્યું છે. સો ઓકે. આપણો કન્ટ્રી જે છે એ ઇમ્પોર્ટ ઓરિએન્ટેડ છે. આપણી આયાત વધારે છે નિકાસની સામે, એક્સપોર્ટની સામે. અને એ વસ્તુના લીધે રૂપિયો ઘણો બધો વીક પડી ગયેલો છે. ઇનફેક્ટ 2023-24માં આપણે જે ગોલ્ડ ઇમ્પોર્ટ કર્યું હતું એના કરતા 27% વધારે ગોલ્ડ 25-26માં ઇમ્પોર્ટ કરેલું છે. 24-25 ઓકે. કરતા 25-26માં 27% વધારે. અને વધુ એક નંબર શેર કરું તો 2022-23માં ખાલી $35 બિલિયન ગોલ્ડ આપણી પાસે હતું ઇમ્પોર્ટ કરવા વાળું. એ આજે $72 બિલિયન છે. સો ભારતીય તરીકે આપણો ગોલ્ડ પ્રત્યેનો પ્રેમ વધતા ગોલ્ડના વધતા ભાવ. જેટલો ગોલ્ડનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં વધે એ જ પ્રમાણે તમે વધારે રૂપિયા ચૂકવો છો, પણ સામે એટલું ગોલ્ડ મળી નથી શકતું. અને એ વસ્તુના લીધે આપણું ઇમ્પોર્ટ કોન્સ્ટન્ટલી જે છે વધે છે અને રૂપિયો નબળો પડતો જાય છે. સો રૂપિયો જેટલો નબળો પડે અને આપણો કન્ટ્રી, આપણે જેમ વાત કરીએ એમ કે ઇમ્પોર્ટ ઓરિએન્ટેડ છીએ વધારે આપણે, સો ઓર જે બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ જે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ એની અંદર પણ એની અસર પડે છે. સો બરાબર. રાઈટ. મેઇન રીઝન આ છે કે જેના લીધે માનનીય વડાપ્રધાને જે છે એ આપણને બધાને રિક્વેસ્ટ કરી કે તમે ગોલ્ડ ઇમ્પોર્ટ ના કરો. 11મી મે, એની સાથે 13મી મે એમણે બીજું એક સ્ટેપ લેવાયું જે તમે કીધું કે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી. બાય ધ વે, ઇમ્પોર્ટ ડ્યુટી 2021-22 સોરી 2023-24માં જ ઓછી કરવામાં આવી હતી. 2023-24 પહેલા ઇમ્પોર્ટ ડ્યુટી 15% જ હતી. ઓકે. રાઈટ. પણ એ વખતે આ બધા જે ગ્લોબલ સંજોગો જે બન્યા છે એ હતા નહીં, અને એટલા માટે એવું લાગ્યું કે ગોલ્ડની ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી કરી શકે એમ છે. પણ રાઈટ. હવે યસ, અત્યારે આની અંદર મારે હજુ સમજવું છે કે જેટલું હું સમજ્યો છું એ પ્રમાણે આપણે અંદરો અંદર જો ગોલ્ડ ખરીદવું હોય છે તો આપણે રૂપિયામાં વ્યવહાર કરવો પડે છે, પરંતુ જ્યારે ઇન્ટરનેશનલી આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે ડોલર ચૂકવવા પડે છે. અને જેટલું આપણું વિદેશી મુદ્રા ભંડાર ખાલી થતું જાય એટલો જ આપણો જે રૂપિયો છે એ નબળો પડતો જાય છે. રાઈટ. બહુ સાચી વાત છે. હવે મારી આની અંદર થોડું એ સમજવું છે કે જો હવે આગળના સમયમાં આપણે 1 વર્ષ માટે સોનું લેવાની ના પાડેલી છે, પ્રતિબંધ નથી મૂકેલો, લેવાની ખાલી ના પાડેલી છે, પરંતુ ખરેખર આની ઇફેક્ટ લાંબા ગાળે શું થશે? લાંબા ગાળે આની ઇફેક્ટમાં એક જ વસ્તુ હશે કે તમારી પાસેનું જે ગોલ્ડ છે જે તમે અત્યારે લીધું નહીં, પણ જે લોકોનું એવું છે કે સિસ્ટમેટિક વેમાં એ લોકો કોન્સ્ટન્ટલી બાય કરી રહ્યા છે, એમને એક ટાઈમ માટે થોડો ઘણો પોઝ લેવો પડે. બીજી વસ્તુ જે મેઇન બની એ રિસેન્ટલી ગઈકાલના ન્યૂઝ છે
કે 100 કિલો કે 100 કિલોનું તમારે જો ગોલ્ડ ઇમ્પોર્ટ કરવું હોય તો પહેલા તો ગવર્મેન્ટની પ્રી અપ્રુવલ જોઈશે, અને એ ઓકે. પછી નેક્સ્ટ ટાઈમ તમારે ઇમ્પોર્ટ કરવું હોય, જો તમે એમાંથી 50 કિલો કે એનાથી વધારે એક્સપોર્ટ કર્યું હોય તો જ તમને ફરી પાછું 100 કિલો બાય કરવા દેવામાં આવશે. સો આના રાઈટ. લીધે જે ઘણા બધા લોકો ડોમેસ્ટિક સેલ માટે ગોલ્ડ લેતા હતા, જે વેપારીઓ, એ લોકો ડોમેસ્ટિક સેલ માટે રિસ્ટ્રિક્ટ થઈ જશે 100 કિલો સુધી. એનાથી વધારે ફરી પાછું એ ઇમ્પોર્ટ નહીં કરી શકે. અને જે લોકો વેલ્યુ એડ કરીને કે જ્વેલરીમાં કોઈ પણ રીતે કન્વર્ટ કરીને બહાર વેચવાના છે, એમના માટે બહુ વાંધો નથી. એમને 50 કિલોથી એક્સપોર્ટ કરશે તો ફરી પાછું ઇમ્પોર્ટ નવું કરી શકવાના છે. સો બેઝિકલી શોર્ટ ટર્મ માટે ગોલ્ડ જે છે એની ઇઝી ડિમાન્ડ હતી, એને કબ કરવાની વાત કરેલી છે. આપણે બરોબર. આ વસ્તુ જોઈ. હવે તમે જે લોંગ ટર્મ નો સવાલ પૂછ્યો એના માટે જ મેં આ વાત કરી. 1962 થી અત્યાર સુધી હમ. આગળ 3 થી 4 વખત એવું બનેલું છે હમ. કે 1962માં ગવર્મેન્ટે જે છે એ ગોલ્ડ ઇમ્પોર્ટ ઉપર બેન મૂકેલો હતો. ફરી પાછો 1990માં એ ખસ્યો 28 વર્ષ સુધી હતો. એ પછી ફરી પાછો 2013માં આપણી પાસે ગોલ્ડ જે છે એની પર ડ્યુટી વધારવામાં આવેલી હતી, એમાં પણ રિસ્ટ્રિક્શન્સ લાગ્યા હતા. કરેક્ટ. ફરી પાછું 2022-23 અરાઉન્ડ જે છે એ ડ્યુટી ફરી પાછી મૂકવામાં આવી. તો શોર્ટ ટર્મ માટે ગોલ્ડનો ઇમ્પોર્ટ ઘટે છે. ડ્યુટી જ્યારે પણ મૂકવામાં આવેલી છે, ફોર એન એક્ઝામ્પલ 2021-22માં આપણું ગોલ્ડનું ઇમ્પોર્ટ $46 બિલિયન હતું. જ્યારે એ લોકોએ ડ્યુટી ઇમ્પોઝ કરી તો 2022-23માં ઘટીને $35 બિલિયન થઈ ગયું. ગોલ્ડનું હમ. ઇમ્પોર્ટ ઘટ્યું, પણ એ શોર્ટ ટર્મ માટે ઘટ્યું. આજે લોંગ ટર્મમાં ફરી પાછું જે છે, મારીને તમારી પાસે કોઈ ચિંતા નથી ગોલ્ડના ઇમ્પોર્ટ બાબતે, પણ હા, જે શોર્ટ ટર્મમાં ઘટ્યું એના લીધે લોંગ ટર્મ માટેની એક બહુ પોઝિટિવ વસ્તુ બની કે તમારો જે રૂપિયો ટેમ્પરરી માટે જે નબળો પડતો હતો, ઇકોનોમી નબળી પડતી હતી, એ એના માટે બહુ પોઝિટિવ બની આ વસ્તુ. અને એના લીધે થઈને આજે આપણે ઘણા બધા સ્ટ્રોંગર કરન્સી પણ છે, સ્ટ્રોંગર ઇકોનોમી પણ છે. શોર્ટ ટર્મ માટેના બધા ઇમ્પેક્ટ છે, બટ આ જે સ્ટેપ્સ લીધા એના લીધે આજે આ સારી વસ્તુ પોઝિટિવ બની શકી છે. બરાબર. પરંતુ હવે જે લોકો ઓનલાઈન આના ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, ETF, રાઈટ? તો હવે આગળના યા સમયમાં સૌથી પહેલા તો માર્કેટમાં આની ઊંડી અસર તો થવાની જ છે, પરંતુ જે લોકો આવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એમને શું ફરક પડશે? એમના માટે કોઈ જ ફરક નહીં પડે. ETF ના ભાવ જે એડજસ્ટ થવાના હતા એ મોરલેસ બધા એડજસ્ટ થઈ ચૂકેલા છે. ઓકે. કારણ કે ગોલ્ડ કોમોડિટી વધી એટલે ઇમિડિયેટલી ETF એવી વસ્તુ છે તરત જ આ બધી વસ્તુને પ્રાઇસમાં ઇન્કોર્પોરેટ કરી લે. તે પ્રાઇસમાં ઓલરેડી બધું ઇન્ક્લુડ છે. રાઈટ. હવે જો આપણે આને થોડી સીધી ભાષામાં સમજીએ તો હવે આગળના સમયમાં કોઈ ગોલ્ડ લેવું છે, ઘરેણાં લેવા છે કે પછી કંઈ પણ કરવું છે, તો હવે આના જે ભાવ છે, આજે જ જોયું કે આ એક બાજુ આયાત ડ્યુટી વધારી તો બીજી બાજુ સોનાના જે ભાવ છે એ પણ ઘટ્યા. આજે 18,000 રૂપિયા જેટલા ભાવ ઘટ્યા છે. તો હવે આયાત કરેક્ટ. ડ્યુટી વધારી એના કારણે ઘટ્યા છે કે પછી ગ્લોબલ લેવલે કોઈ સિચ્યુએશન ઊભી થઈ છે એના કારણે ઘટ્યા? વેલ, ગ્લોબલ લેવલે સિચ્યુએશન બની એના લીધે ગોલ્ડના ભાવ ઘટેલા છે. ઇવન સિલ્વરના પણ ભાવ ઘટ્યા છે. સો ગોલ્ડ સિલ્વર બંને પ્રેશિયસ મેટલના ભાવ પહેલું જોવાય ડોલર ટર્મમાં, અને પછી એનો રૂપી ટર્મમાં જે પણ આપણે ચેન્જીસ આવે એ, અને પ્લસ એની પર ડ્યુટી કે જીએસટી જે પણ એડ થતું હોય થાય. આઈડિયલી બરાબર. આજે જે ઇમ્પેક્ટ છે એ બધો ઇમ્પેક્ટ મોટા ભાગનો છે ગ્લોબલી. જસ્ટ એક ખાલી 2 મિનિટ વધારે લઈશ આ પોઈન્ટ ઉપર શ્યોર, પર્ટિક્યુલર કે શ્યોર, શ્યોર, ગોલ્ડના શ્યોર. ભાવ. સો ગોલ્ડના ભાવ જે છે એને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુએ આઈડિયલી 3 પોઈન્ટ છે જે ઇફેક્ટ કરે છે. પહેલું, યુએસ ગવર્મેન્ટના ઇન્ટરેસ્ટ રેટ ઓર ગવર્મેન્ટ સિક્યુરિટીના yieldબીજી વસ્તુ ઇમ્પેક્ટ કરે છે ડોલરની વેલ્યુ, અને ત્રીજી વસ્તુ ઇન્ફ્લેશન. તો અત્યારે બાકી બધી વસ્તુને સાઈડમાં મૂકીએ, પણ આજે જે વસ્તુ બનેલી છે, યુએસ ગવર્મેન્ટના 10 વર્ષના જે ગવર્મેન્ટમાં બોન્ડ yieldકહેવાય એ વન ઓફ ધ હાઈએસ્ટ લેવલ પર વધી ગયા છે. સો ત્યાં જેટલો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો જોવા મળે તો ઓબ્વિયસ છે કે આજે મારા પૈસા જો ડોલરમાં ઇન્વેસ્ટેડ હોય તો હું મારી પાસે 2 ઓપ્શન છે. ક્યાં તો એનું ઇન્ટરેસ્ટ રેટ વાળી બોન્ડમાં કે એમાં રોકી શકું છું, ઓર એમાંથી ગોલ્ડ લઈ શકું છું. રાઈટ. જ્યારે મને ઇન્ટરેસ્ટ જો બોન્ડમાં જ વધારે મળી જાય ગવર્મેન્ટની પાસેથી, તો હું બોન્ડમાં પૈસા રોકવું એ વધારે બેટર છે ગોલ્ડ કરતા. કરેક્ટ. આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય. સો એટલા માટે જ્યારે બી ઇન્ટરેસ્ટ રેટ વધે એ વખતે ગોલ્ડ જે છે એ
કરેક્ટ થતું હોય ઓર ઘટતું હોય. સો આજે જાપાન અને યુએસ આ બંને જગ્યાએ જીસેક હમ. yield ગવર્મેન્ટ સિક્યુરિટીઝના yield ઘણા વધ્યા છે અને એના લીધે ગોલ્ડના ભાવ સામે ઘટ્યા છે અને ઇવન સિલ્વરમાં પણ થોડી ઘણી ઇફેક્ટ દેખાઈ રહી છે. ઓકે, એક વર્ષ પછીની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, એક વર્ષ બાદ જો સરકાર એવો નિર્ણય લે છે કે 15 માંથી 6% મતલબ આપણે કરી નાખશું, તો એવું નહીં બને કે અત્યારે જેટલું આપણે ગોલ્ડ ખરીદવાનું બંધ કરી રહ્યું છે એના કરતાં 4 ગણું વધારે ત્યારે આપણે આયાત કરી નાખશું, અને એ સમયે હા, બની શકે એ સમયે બની શકે કે જેટલું આપણે એકચ્યુઅલમાં વિદેશી મુદ્રા ભંડાર છે, આપણું ફોરેન એક્સચેન્જ છે, એ બચાવી રહ્યા હતા, એ વધારે ને વધારે ઘટતું જાય. વેલ પોસિબલ છે 100%. ઇનફેક્ટ 2023-24 ની અંદર જે આપણે ડ્યુટી કટ કરી 15% થી 6%, અને પછી $35 બિલિયન વાળો ગોલ્ડ જે છે એ $46 બિલિયન અરાઉન્ડ આપણે ઇમ્પોર્ટ કરતા થઈ ગયા, અને 46 વાળું ધીમે ધીમે અત્યારે $72 બિલિયન થઈ ગયું. તો પાછી એ વસ્તુ બની શકે છે, પણ એ વખતે જો પાછા ક્રૂડ ઓઇલના ભાવ તમારા કંટ્રોલમાં આવી ગયા હોય, જીઓપોલિટિકલ સિચ્યુએશન ઘણી બેટર થઈ હોય, આપણું એક્સપોર્ટ વધ્યું હોય, તો એ કેસમાં કોઈ વાંધો નથી. જેમને ગોલ્ડ ખરીદવું છે એ ખરીદી જ શકે છે. અને ઇનફેક્ટ બહુ સાચું તમને કહું કરણભાઈ, તો ઘણી બધી જગ્યાએ એવું છે કે ગોલ્ડના જે પણ રિટર્ન આવે ને એ પ્રમાણે ખરીદવા અને વેચવાનું ચાલતું હોય. એટલે જો ગોલ્ડનું રિટર્ન બહુ સારું બન્યું તો ડિમાન્ડ ઓર વધશે, પણ જો આ દરમિયાન ગોલ્ડનું રિટર્ન બહુ સારું ના બન્યું તો મે બી ગોલ્ડમાં ડ્યુટી ઓછી કર્યા પછી પણ લોકો નહીં ખરીદે. આ કેવી વસ્તુ છે કે જે લોકોને, ફોર એન એક્ઝામ્પલ જસ્ટ કહી રહ્યો છું, કે જે લોકોને સિગરેટ પીવી છે એ સિગરેટની ઉપર ગવર્મેન્ટે ટેક્સ વધાર્યો, તો એનાથી કન્ઝમ્પશન ઓછું તો થયું એવું તો છે નહીં. હા, ગવર્મેન્ટને 100% ટેક્સ મળે. તો જે લોકોના ઘરમાં મેરેજ છે કે બીજું કંઈ બી છે, પ્રસંગ છે, એમને જે ગોલ્ડ ખરીદવાનું છે એમને મોંઘું મળશે, પણ એ ખરીદવાના તો છે જ. ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ વાળું જે ગોલ્ડ છે એ રિટર્નને ચેસ કરે છે. અને છેલ્લે 1-2 વર્ષની અંદર પ્રસંગો વધી ગયા એવું નથી, પ્રસંગો તો એટલા ને એટલા જ છે, પણ ગોલ્ડનું રિટર્ન વધારે બન્યું એટલા માટે ઇમ્પોર્ટ લોકોએ ઓર વધારે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ તરીકે વધારે જોયું ગોલ્ડને. રાઈટ, રાઈટ. એક છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. હવે જી. માર્કેટમાં આની અસર લાંબા ગાળે શું થશે? કારણ કે અત્યારે મોટાભાગના લોકોના મનમાં કદાચ આ જ પ્રશ્ન છે કે હવે આ બધું જ થઈ રહ્યું છે, એક બાજુ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે, યુદ્ધ ચાલી રહ્યું છે, એટલે મોટા ભાગના દેશો ક્યાંક ને ક્યાંક અફેક્ટેડ તો છે, પરંતુ ઇન્ડિયાના માર્કેટમાં આની અસર લાંબા ગાળે શું થશે? લાંબા ગાળે પહેલું જે આપણે વાત કરીએ, સમરી કરીએ થોડી ઘણી, તો કે રૂપિયો જે છે તમારો એને સ્ટેબિલિટી મળી શકે ડોલરની સામે, સે બહુ જ પોઝિટિવ અસર આની મળી શકે છે. બીજી અસર કે ગ્લોબલ પોઈન્ટ ઓફ વ્યૂથી જો ઘણી બધી જગ્યાએ ડી-ડોલરાઇઝેશનની વાત ચાલે છે, તો જો એ ડી-ડોલરાઇઝેશન કન્ટિન્યુઅસ રહ્યું તો ગોલ્ડના ભાવ માટે એ વસ્તુ બહુ સારી છે. પ્લસ ધીમે ધીમે જો યુએસનો જે ડેટનો પ્રોબ્લેમ છે અને ઇન્ફ્લેશનનો બે પ્રોબ્લેમ છે, આ બે પ્રોબ્લેમ જો થોડાક ધીમા પડે એમના માટે, થોડા સુધર્યા, તો એ કેસમાં ત્યાંના yield જે છે, ઇન્ટરેસ્ટ રેટ છે, એ પણ ઘટી શકે છે. તો અગેન એ વસ્તુ કદાચ પોઝિટિવ થઈ શકે છે ગોલ્ડ માટે. એની સાથે ઇન્ડિયાની ઇકોનોમી પણ સારી થઈ, તો ઇન્ડિયાનું ઓવરઓલ માર્કેટ જે છે એના માટે આ ઘણી બધી વસ્તુ પોઝિટિવ કરી શકે છે. બરાબર છે. જુગલભાઈ, થેન્ક યુ સો મચ. તમે અમારી સાથે જોડાયા, જે બી માહિતી આપેલી અમારા દર્શકોને ચોક્કસ કામમાં આવશે. અગેન થેન્ક યુ સો મચ. તમને આ વિડીયો કેવો લાગે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો તો બીજો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTTG સાથે જોડાયેલા રહેજો.